નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, આપણું જે 16 નંબરનું પ્રકરણ ચાલુ છે, રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન, બરાબર છે. દર વખતે મારે બોલવાનું જ છે કે તમે સવારે ઉઠો અને રાત્રે સુવો ત્યાં સુધીની તમારી જેટલી દૈનિક ક્રિયામાં દરેક ઘટકો સંકળાયેલા છે ત્યાં બધે જ તમારી પાસે રસાયણ વિજ્ઞાન જ છે, કેમિસ્ટ્રી. એટલે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં કેમિસ્ટ્રી તમને મળતું રહે. હવે આની અંદર તમારી પાસે મુખ્ય 3 પાર્ટ હતા ને, એટલે આ તો ડિટેલ છે જ, પણ બધું તમને ભણાવે તો દુનિયા પૂરી થઈ જાય આખી. સિલેબસમાં માનવ જીવનમાં રસાયણ જ આવતું રહે, બીજું તો કશું ભણવાનું જ ના હોય. એટલે એવું નથી. તમને જે ચર્ચા વિચારણા આપણે કરેલી હતી એ 3 યુનિટ જે હતા એમાં 2 આપણે પૂરા કર્યા છે. પહેલું હતું ખાદ્ય પદાર્થમાં વપરાતા રસાયણો. એમાં ઢગલાબંધ હોય પણ એમાંથી તમને લિમિટેડ આપેલા હતા, યાદ છે ને? બરાબર. બીજું હતું પ્રક્ષાલકો, એટલે સાબુ ડિટર્જન્ટની તમે ચર્ચા કરી, ક્લિન્સિંગ ઇફેક્ટ બધી જે તૈયાર થવાની હોય એ. ઓકે, અને હવે આપણે લઈએ છીએ ટોપિક ઔષધો, દવાઓ. એમાં તમારી પાસે ઘણી બધી ચર્ચા આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર. હેવી પણ નથી ને ઓછી પણ નથી, આપણે એવું કહી શકીએ. ખાસ હું એમ કહું છું કે જે સ્ટુડન્ટ એ વર્ષી ફાર્મસીમાં જેને એડમિશન લેવાનું છે, ફાર્મસીમાં, બરાબર, ફાર્માસ્યુટિકલ કંપનીમાં તમે પછી જોબ કરો, પણ તમે કહેજો પાછા કે આ કંપનીમાં નોકરી કરું છું, બરાબર, એટલે એ કંપનીને અમે દવા ન લઈએ. એટલે કહેવાનો અર્થ એવો કે જે કેમિકલ્સ છે, ડ્રગ્સ એટલે બધા જ રસાયણ કેમિકલ્સ છે. એની માત્રા બહુ અગત્યની વસ્તુ છે. એટલે થોડું આપણે હિસ્ટ્રીમાં જઈએ, જૂના પુરાણા ઇતિહાસમાં. આજની તારીખે આયુર્વેદિક તો છે જ, આયુર્વેદિક વિજ્ઞાન આખું છે તમારી પાસે, બરાબર. આયુર્વેદ આપણે શબ્દ બોલીએ છીએ. તો જ્યારે દવાઓની શોધ નહોતી થયેલી ત્યારે વર્ષો પહેલા જ્યારે પબ્લિક અસ્તિત્વ ધરાવતી, તો એ જંગલોમાં, કારણ કે એ વખતે રોગ તો થતા જ, તો જંગલમાં અલગ અલગ પ્રકારની જડીબુટીઓ શોધતા. દાખલા તરીકે ઔષધ તરીકેનું જે છે છોડ હોય તો એના અલગ અલગ પ્રકારના પાનનો ઉપયોગ કરે, મૂળનો ઉપયોગ કરે, પ્રકાંડનો ઉપયોગ કરતા હોય. એમાંથી જે ફૂલ બને, ફૂલમાંથી ફળનું, એટલે બાયોલોજીની ભાષામાં જેટલું છે એ બધાનું અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય. દરેકની લાક્ષણિકતા પણ અલગ અલગ હોય છે, રાઈટ? એટલે એ બધું અલગ અલગ પ્રકારનું વીણી લાવે, એને સૂકવે, વાટીને એનો પાવડર કરે, પાણીમાં ઉકાળે, બરાબર, અને ફિલ્ટર ગાળીને એ લિક્વિડ એને પાઈ દેવામાં આવે. તો એ પ્રવાહી સ્થિતિની અંદર જે બોડીમાં ગયેલું છે એની ઇફેક્ટ તરત દર્શાવે છે. બધી જ દવા જે છે, બધી જ દવા એ વનસ્પતિ સૃષ્ટિમાંથી જ બનેલી છે, આમ જોવા જાવ તો, બરાબર. એટલે તમે ખાસ હિસ્ટ્રી એટલા માટે કહેવાની છે કે દવા એ આપણું વનસ્પતિ શાસ્ત્ર જેવું કહેવાય, આખું જ નંબર 1. સાથે સાથે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર રસોડામાં જેટલી જ મસાલા સામગ્રીઓ છે, એ રસોડાનું જે છે તમારું જે મસાલિયું કહેવાય, હવેજ નાખેલા, હવેજીયું કહેવાય, અલગ અલગ પ્રકારના શબ્દો વાપરે એરિયા પ્રમાણે. તો એ જે મસાલિયું શબ્દ મૂકે છે એમાં તમે અવલોકન કરો તો દરેકની બોડીમાં એની ઇફેક્ટ થાય, એની લાક્ષણિકતા પણ છે જ. પણ એ બધી જેમ 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 શોધ થતી ગઈ, દવાઓ પણ આવતી ગઈ. તો પહેલો જ પ્રશ્ન તમારી પાસે મેં મૂકેલો છે, અહીંયા તમે જુઓ કે ભાઈ ઔષધ અને દવાઓ એટલે શું? ઔષધ કોને કહેવાય અને દવા કોને કહેવાય? તમને તો સરખું જ લાગે છે ને કે ભાઈ ઔષધ, દવા એક જ વસ્તુ છે. પણ અલંકારિક ભાષામાં વ્યાખ્યા બોલું, સાંભળો તમે. માનવ શરીરની રચનામાં કે તેની કાર્યવાહીમાં થયેલી ખરાબી, બરાબર, અથવા તો શરીરમાં બહારથી પ્રવેશેલા આશ્રિત જીવકોષો ના ઉપદ્રવથી ફેલાતા રોગોને અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રસાયણોને આપણે શું કહીએ છીએ? કાર્બનિક એટલા માટેથી બોલતો કારણ કે અકાર્બનિક પણ હોઈ શકે છે ને, એન્ટાસિડ છે તો એની અંદર
એસિડિટી માટે તમારી પાસે અકાર્બનિક સંયોજન પણ છે. તો એ રસાયણોને આપણે ઔષધો કહીએ છીએ, બરાબર. એટલે ખરેખર ઔષધ આમ સાદી ભાષામાં કોઈ પૂછે કે દવા એટલે શું, દવા એટલે શું, નાનું બાળક પૂછે તો મેં કહ્યું એ પ્રમાણે ભાષાંતર ગુજરાતી ભાષામાં જેમ અલંકારિક બોલે એવું મેં વર્ણન તમને કર્યું. સાંભળો, માનવ શરીરની રચનામાં, માનવ તો પ્રાણી છે ને, એટલે બધા પ્રાણીઓ પણ આવી ગયા પ્રાણી સૃષ્ટિ. કાંઈ તમે કહેશો કે પશુ પક્ષી બીમાર થાય તો એના માટે પણ દવાઓ છે જ ને, રાઈટ. એટલે શરીરમાં, માનવ શરીરની રચનામાં થતી ખરાબી અથવા તો શરીરમાં બહારથી પ્રવેશેલા આશ્રિત જીવકોષો, ટૂંકમાં સૂક્ષ્મ જીવાણુથી જે રોગ ફેલાય છે એના ઉપદ્રવથી જે રોગ થાય એને અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રસાયણને આપણે ઔષધો કહીએ છીએ. પણ સાવ સાદી ભાષામાં એવું કહી શકાય કે ઔષધ જે છે ને, ઔષધ એ એકદમ આપણે ચોખવટ કરીએ કે ભાઈ નીચા આણ્વીય દળ ધરાવતા હોય, એનો અણુભાર જે છે એ ઓછો હોય, બરાબર. નીચું આણ્વીય દળ ધરાવતા એટલે આમ જનરલી એમ માનો કે 100 થી 500 યુનિટ આપણે લખી નાખીએ છીએ, 100 to 500 સુધીનો જે નીચા આણ્વીય દળ ધરાવતા જે અણુઓ છે એ જ્યારે બૃહદ એટલે મોટા અણુભાર ધરાવતા, મોટા આણ્વીય રચના ધરાવતા અણુઓ સાથે સંયોજાય અને જૈવિક પ્રક્રિયા કરતા હોય તો એને આપણે ઔષધ તરીકે વાપરીએ છીએ, એને ઔષધ કહીએ. એટલે નીચા અણુભાર ધરાવતા અણુઓ એ બૃહદ મોટા આણ્વીય દળ ધરાવતા અણુઓ સાથે સંયોજાય. મોટા આણ્વીય દળ એટલે આપણે જાણીએ છીએ ને કે ભાઈ અણુભાર મોટો હોય, પ્રોટીન છે, એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, બરાબર, કાર્બોહાઈડ્રેટ્સ છે, એ બધા જ મોટા આણ્વીય દળ ધરાવતા ગણાય. એની સાથે સંયોજાય અને જૈવિક પ્રતિક્રિયા આપે તો આપણે એને ઔષધ તરીકે લીધેલું છે. પણ દવા એટલે શું? તો આમ તમે દવા તરીકે જ્યારે શબ્દ વાપરો છો તો એ જે અણુ સાથે રચના તૈયાર કરેલી છે, મોટા અણુ સાથે રચના કરીને જૈવ પ્રતિક્રિયાત્મકતા એવો શબ્દ મૂકેલો છે. જૈવ પ્રતિક્રિયાત્મકતા વધારે છે. જૈવ પ્રતિક્રિયાત્મકતા તમારી પાસે વધારી શકે એને આપણે દવા કીધી. હવે એ પ્રતિક્રિયાત્મકતા વધારે છે અને એના કારણે એ તમારા શરીરમાં અસર પણ દર્શાવે. શરીરમાં અસર પણ દર્શાવતું હોય તો એને આપણે દવા તરીકે ગણતરીમાં લઈએ છીએ. સાથે સાથે એમ ચોખવટ કરેલી છે કે ભાઈ એની માત્રા જે છે બહુ જ અગત્યની છે. કારણ કે તમને જે માત્રા લેવાની કરેલી હોય યોગ્ય માત્રામાં જ તમારે એનો ઉપયોગ કરવો પડે, બરાબર. તમને જે ડોક્ટર આપે છે કે ભાઈ પ્રિસ્ક્રિપ્શનમાં તમને લખીને આપે કેટલા મિલીગ્રામની તમારે ટેબ્લેટ છે લેવાની છે, એ બોડી એજ પ્રમાણે બધું જવાબદાર છે એના અંદર. એટલે યોગ્ય માત્રામાં તમારે દવા લેવી પડે. એટલે ભલામણ કરે છે, ભલામણ કોણ કરે? ડોક્ટર. એટલે ભલામણ કરેલી યોગ્ય માત્રામાં જ તમે એ દવાનો ઉપયોગ કરી શકો. જો તમે એ વધુ પ્રમાણે લઈ લો તો એ બોડી માટે ઝેરી અથવા તો ઘાતક પણ નીવડતી હોય છે. બે શબ્દો મૂક્યા, બોડી માટે ઝેરી અથવા તો ઘાતક અસર નિપજાવે છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એમ કે યોગ્ય માત્રામાં એની જરૂરિયાત હોય છે અને એ પ્રક્રિયાને શું અને કેવી રીતે કરશે એ બધી આખી ચર્ચા વિચારણા તમારી પાસે આવે. આપણે જનરલ એક માહિતી આપી. હવે સીધો જ તમારો પહેલો પ્રશ્ન મૂકેલો છે કે ભાઈ ઔષધોનું વર્ગીકરણ સમજાવો. પહેલો જ ક્વેશ્ચન, ઔષધોનું તમારે વર્ગીકરણ આપવું છે. તો પહેલામાં પહેલું કે ભાઈ ઔષધને મુખ્યત્વે તમે 4 વિભાગમાં વર્ગીકૃત કરી શકો છો. 4 વિભાગમાં તમારે એનું વર્ગીકરણ આપવું છે. એમાં પહેલું કે ભાઈ ઔષધીય અસરના આધારે, જો ઔષધની અસર કેવા પ્રકારની કરશે એનો આધાર તમે લીધો છે. બીજું જે તમે મૂકેલું છે કે ઔષધીય ક્રિયાને આધારે, એ બોડીમાં જઈને કેવી ટાઈપની ક્રિયા કરશે એ પણ જવાબદાર છે. ત્રીજું તમને આપેલું છે કે રાસાયણિક બંધારણને આધારે,
એ જે ઔષધ છે એનું સ્ટ્રક્ચર કેવા પ્રકારનું છે એ બંધારણને આધારે વર્ગીકરણ થયું. અને ચોથું, આણ્વીય લક્ષના આધારે એ જે કીધું ને કે ભાઈ મોટા અણુ સાથે જોડાઈને જે ઇફેક્ટ આપે છે એ કેવી અસર થાય. એટલે ઔષધનું વર્ગીકરણ તમે 4 પ્રકારમાં કરી શકો. હવે એમાં પહેલું જ જે અસરના આધારે કીધેલું છે, તો સૌથી પહેલું આ કોના માટે જવાબદાર છે, તો કે ડોક્ટર, આપણે ઇંગ્લિશ શબ્દ ડાક્ટર, ચિકિત્સક, ગુજરાતી શું કહેવાય, આમ તમને જે શબ્દ ડોક્ટર ઇંગ્લિશ શબ્દ, ડાક્ટર ગુજરાતી બીજો શબ્દ છે, અને ચિકિત્સક બોલો, આ બધા જ તમારી પાસે પર્યાયી શબ્દ આવી ગયા. ટૂંકમાં ડોક્ટરને જે છે એ એના માટે બહુ અગત્યનું ગણાય, કારણ કે જુદા જુદા રોગ માટે જુદી જુદી દવા હોય છે ને, બધાને એક સરખું થોડું આપે છે, પોસિબલ જ નથી ને. હા, કારણ કે દરેક બોડીની અંદર અનઇઝીનેસ લાગે અથવા જે તમારા બોડીમાં રોગ થયો છે એને અનુરૂપ જ તમારે દવા ઔષધ લેવી પડે છે. દવા પણ તમે બીજી દવા લો તો અસર કરશે નહીં, એટલે તો ગુજરાતી ઊંટ વૈદ્યું કહેવાય. આપણે જાતે જાતે ઊંટ વૈદ્યું ના કરાય, જે પ્રોપર છે એ પ્રમાણેનો ઈલાજ કરવો જોઈએ. એટલે પર્ટિક્યુલર આપણે કીધું છે કે ડોક્ટર માટે આ ઔષધીય અસર બહુ જવાબદાર છે. એનું કારણ એટલા માટે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે 2 પ્રકારનું તમને આપું. ઓકે, પહેલામાં પહેલું કે જીવાણુથી ફેલાતો રોગ હોય, એટલે જીવાણુનાશી એવો શબ્દ મેં મૂકી દીધો. હવે અમુક જે છે તમને વાગેલું હોય અથવા તો કંઈક પાક થયેલો હોય અંદર શરીરની અંદર, તો એ સૂક્ષ્મ જીવાણુથી થવાનું છે. તો એને અટકાવવા માટે જીવાણુનાશી જે દવા છે એમાં તમે જાણો છો ને કોણ વાપરી શકાય, સોપ્રામાઇસિન. તમે દાખલા તરીકે હું બોલું કે ભાઈ સોપ્રામાઇસિન શબ્દ છે, પેનિસિલિન છે, એ તમે ઉપયોગમાં લઈ શકો છો. આ મેં સેમ્પલ હતું. હવે દાખલા તરીકે પેઇન કિલર આપણે શબ્દ બોલી છે, વેદનાહર દવાઓ જે આપણે ફિનોલનો ઉપયોગ કરી દીધેલો છે. કયો છે તમારી પાસે? પેરાસિટામોલ છે ને, એસ્પિરિન છે, પેરાસિટામોલ છે, પેરાસિટામોલ, એસ્પિરિન છે, બરાબર. તો એ દવા તમારી પાસે તૈયાર થઈ, એટલે જે જરૂરિયાત છે એ તમે વિચારો કે ભાઈ એ ઔષધની અસર કેવા પ્રકારની કરશે. તો શેના માટે જરૂરિયાત છે? દાખલા તરીકે જીવાણુનાશી દવા છે, તો આપણે કીધું સૂક્ષ્મ જીવાણુથી જે રોગ ફેલાયેલો હોય તો સોપ્રામાઇસિન, પેનિસિલિન એવો તમે ઉપયોગ કરો છો. સાથે સાથે પેઇન કિલર, વેદનાહાર, દાખલા તરીકે શરીરમાં દુખાવો થતો હોય, શરીરમાં દુખાવો અટકાવવો હોય તો વેદનાહાર ઔષધો તમારે લેવી પડે. અને એમાં તમે જાણો છો કે પેરાસિટામોલ છે, એસ્પિરિન છે વગેરે આ દવા તમે વાપરી શકો. ચલો હું બ્લોક કરતો જાઉં. હવે શબ્દ છે ઔષધીય ક્રિયાને આધારે. ક્રિયા તો શરીરની અંદર એ કેવા પ્રકારની ક્રિયા થતી અટકાવે છે એ જરૂરી છે. હવે ઘણી વખતે આપણે સીધું ઉદાહરણ આપું છું કે શરીરમાં સોજો, સ્લેવિંગ જે બોલીએ છે, શરીરમાં સોજો કોણ ઉત્પન્ન કરે? તો કે બોડીની અંદર હિસ્ટેમાઇન સંયોજન ઉત્પન્ન થતું હોય, બરાબર. શબ્દ ખાસ જોજો, હિસ્ટેમાઇન સંયોજન બોડીમાં પ્રોડ્યુસ થાય, જેના કારણે શરીરની અંદર સોજો ઉત્પન્ન કરે. સોજો ઉત્પન્ન થાય, જો સમજી લો કે શરીરમાં ચોક્કસ પ્રકારના કેમિકલ્સ જે આપણે કીધું છે કે હિસ્ટેમાઇન સંયોજન જો ઉત્પન્ન થતું હોય તો એના કારણે બોડી પર સોજો ઉત્પન્ન કરે. અને એ અટકાવવું હોય તો તમારી પાસે એવા પ્રકારના ઔષધો વાપરવા પડે. તો આપણે શું વાપરીશું? પ્રતિહિસ્ટામાઇન સંયોજનો તમે ઉપયોગમાં લઈ શકો છો. એટલે ઔષધીય ક્રિયાને કારણે કે શરીરમાં જે અમુક પ્રકારના જે રસાયણ ઉત્પન્ન થયા છે એની અસરને અટકાવવા માટે તમારે ચોક્કસ ઔષધ વાપરવું પડે. એટલે તમે એક સેમ્પલ આપેલું છે કે ભાઈ હિસ્ટેમાઇન સંયોજન જો બોડીમાં ઉત્પન્ન થાય
તો શરીરમાં સોજો ઉત્પન્ન કરે છે. તો એ અટકાવવું હોય તો તમારે પ્રતિહિસ્ટામાઇન સંયોજન આપવું પડશે, રાઈટ? એટલે એ આપણો અલગ ક્વેશ્ચન છે. દાખલા તરીકે એસિડિટી છે, બરાબર? તો એસિડિટી ઉત્પન્ન થતી હોય તો એને અટકાવવા માટે તમારે બેઝિક પદાર્થનો ઉપયોગ કરશો ને, એ એન્ટાસિડ્સ કહેવાય. એટલે જે પ્રકારની ક્રિયા આપશે એવી તમારી પાસે જરૂરિયાત ઉત્પન્ન થવાની છે. એટલે બીજું ઔષધીય ક્રિયાને આધારે તમે ચર્ચા આપી છે. ત્રીજો મુદ્દો છે કે રાસાયણિક બંધારણ. તો ઔષધોના બંધારણ તમારી પાસે જુદા જુદા હોય. દાખલા તરીકે તમને સલ્ફોનેમાઇડ છે, સલ્ફોનેમાઇડ ઔષધો, બરાબર? હવે સલ્ફોનેમાઇડ ઔષધો જે છે એનું સ્ટ્રક્ચર આપણે મૂકવું હોય તો H2N એટલે રિંગ ઉપર NH2 મૂકી દો તો તમે આને એનિલિન કહેવાના છો. સલ્ફોનેમાઇડ સંયોજનો એટલે અત્યારે ઔષધની જગ્યાએ શબ્દ શું મૂકી દો? સલ્ફોનાઇડ સંયોજનો, સલ્ફોનેમાઇડ. ઓકે, હવે એ એનિલિન છે, એના પેરા સ્થાનમાં આ સલ્ફર, ડબલ બોન્ડમાં ઓક્સિજન, બરાબર? અહીંયા પણ એનિલિન જ છે, પણ એક હાઇડ્રોજન તમે દૂર કરી નાખો બેમાંથી અને ત્યાં તમે R લગાડવાના છો. હા, એનું બંધારણ આપણે મૂકેલું છે. પણ જ્યાં આ જે R તમે લખેલો છે, લખી નાખે કે ભાઈ R બરાબર કોણ છે? તો કે અલગ અલગ પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજન હોઈ શકે, કોઈ પણ હાઇડ્રોકાર્બન હોઈ શકે. પછી એમાં સંતૃપ્ત છે, અસંતૃપ્ત છે, એરોમેટિક છે, વિષમ ચક્રીય છે, આપણે વિચારતા નથી. હાઇડ્રોકાર્બન સંયોજન છે, અલગ અલગ હોઈ શકે. તો સલ્ફોનેમાઇડ સંયોજન છે એનું બંધારણ તમે જોઈ લીધું. તો પરિસ્થિતિ કેવી થાય કે સમાન બંધારણ ધરાવતા ઔષધો સમાન અસર દર્શાવતા હોય. દાખલા તરીકે આપણે શું કીધું છે કે ભાઈ બંધારણ જો સમાન ધરાવતું હોય તો એની અસર પણ શરીરની અંદર સમાન ઉત્પન્ન કરે. સાચું? આ પણ જવાબદાર છે. એટલે ઘણી વખત તમે જુઓ કે બને છે ને એવું કે ડોક્ટર તમને દવા લખી આપેલી હોય, બરાબર? મેડિકલ સ્ટોર તમે જાઓ, એને જે દવા આપેલી છે એમાં જે કન્ટેન્ટ છે એ પેલા પાસે ન હોય મેડિકલ સ્ટોર વાળા પાસે, તો તમે તરત કહે છે કે ભાઈ આ દવા નથી પણ એ જ કન્ટેન્ટ વાળી બીજી દવા આપું તમને. યાદ આવે છે? આવું બને છે. તો રીઝન શું છે? કન્ટેન્ટ સેમ છે પણ એની અસર પણ તમારી પાસે સરખી આપવાની છે. એટલે શું કહ્યું કે રાસાયણિક બંધારણને આધારે તો જે ઔષધો છે એમાં દરેકના બંધારણ જુદા જુદા અલગ અલગ પ્રકારના હોય, કારણ કે જે જરૂરિયાત છે એ પ્રમાણે. દાખલા તરીકે પેરાસિટામોલ છે તો પેરાસિટામોલનું સ્ટ્રક્ચર કેવું છે, સલ્ફોનેમાઇડનું કેવું છે, દરેક ઔષધના બંધારણ જુદા જુદા હોય. એટલે સમાન બંધારણ ધરાવતો જે ઔષધ છે એ શરીરમાં અસર પણ સમાન ઉત્પન્ન કરે છે. ઓકે, અને પછી ચોથો પ્રકાર જે તમે કહો છો એ આણ્વીય લક્ષના આધારે. આણ્વીય લક્ષના આધારે એટલે હવે એમાં તમારે વિચારવું પડે કે ભાઈ હું એમ શબ્દ મૂકું છું કે જીવંત અણુઓ, એટલે શબ્દ મૂકું છું શરીરમાં, બોડીની અંદર જે જીવંત અણુઓ છે કોણ હોઈ શકે? તો કે પહેલામાં પહેલું કાર્બોહાઈડ્રેટ્સ તમારી પાસે છે, પ્રોટીન છે, કોઈ પણ પ્રોટીન છે, એમિનો એસિડ છે, બરાબર, વગેરે બીજા બધા હોઈ શકે છે. એટલે જીવંત અણુઓ કાર્બોહાઈડ્રેટ્સ છે, પ્રોટીન્સ છે, એમિનો એસિડ છે, વિટામિન્સ છે. હવે અમુક વિટામિન બોડીમાં પણ ઉત્પન્ન થશે અને અમુક તમારે એક્સેસ બહારથી પણ લેવા પડતા હોય છે. એટલે હવે પ્રશ્ન શું થયો તો કે આણ્વીય લક્ષ શબ્દ કીધો છે. લક્ષ એટલે ટાર્ગેટ થયો, ઇંગ્લિશ વર્ડ ટાર્ગેટ. તો આપણી પાસે જે સંયોજન છે એ સંયોજન આમાંથી કયા અણુ સાથે સંયોજાઈ શકે છે અને એની સાથેની જૈવ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરી શકે. જૈવ રાસાયણિક પ્રક્રિયા જે છે એ શરૂ કરી શકતી હોય અલગ પ્રકારની, તો એ લક્ષ ટાર્ગેટ તૈયાર થયો કહેવાય ને. એટલે ચોક્કસ સંયોજન આમાંથી કયા પ્રકારના અણુ સાથે જોડાઈ શકે છે અને જૈવ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે
આગળ વધારી શકે, વધારી પણ શકે, અટકાવી પણ શકે, બંને પ્રકારનું છે. અમુક જરૂરિયાત એવી છે કે જે તમારે એવા ટાઈપના અણુ ઉત્પન્ન થવા જોઈએ બોડીમાં જે તમને એ રોગ છે ને અટકાવવા માટે પ્રયત્ન કરે, એ વધતો અટકાવે. અને અમુકની અંદર જે છે પ્રક્રિયા ધીમી પડી ગઈ હોય તો એને ઝડપી પણ કરવી પડતી હોય છે. એટલે આ તો ભાઈ બહુ ડિટેલ છે, મારા તમારા મગજનો આવે એવું છે જ નહીં. તમે ફાર્મસી મેડિકલમાં અભ્યાસ કરશો તો સમજણ પડશે, બાકી મને તો કંઈ ખ્યાલ આવતો જ નથી એમાં. તો આ પ્રશ્ન તમારી પાસે આખો આવી ગયો. ફરી એકવાર ચેક કરો કે ભાઈ ઔષધોનું વર્ગીકરણ તમે 4 પ્રકારમાં કરેલું છે. સૌથી પહેલું ઔષધીય અસરને આધારે કયા રોગ ઉપર કેવી અસર એને આપવાની છે એ પ્રકાર ડોક્ટર માટે કામનો, ડોક્ટરે કઈ એને દવા લખી આપવાની છે. બીજું છે ઔષધીય ક્રિયાને આધારે કે શરીરની અંદર એ કયા પ્રકારની ક્રિયા આપશે, શેના માટે જવાબદાર છે એ જરૂરી. ત્રીજું કીધું બંધારણને આધારે, તો કે જે સમાન બંધારણ ધરાવતા ઔષધો હોય એની અસર પણ સમાન દર્શાવતા હોય, એની અંદર દરેકના બંધારણ જુદા જુદા છે, એટલે એ પણ અભ્યાસ જરૂરી. અને ચોથું છે કે આણ્વીય લક્ષને આધારે એ ઔષધ શરીરમાં જીવંત જે અણુઓ છે એની સાથે સંયોજાય, એની સાથે જોડાઈને જે જૈવ રાસાયણિક પ્રક્રિયાને આગળ વધારે છે કે અટકાવે છે, એના માટે પણ એ જવાબદાર છે. ઓકે, ચાલો હવે તમે આગળ વધશો. નવો પ્રશ્ન આપણી પાસે કે ભાઈ ઔષધ લક્ષ્ય ઉપર કીધું ને, ઔષધ લક્ષ્ય ટાર્ગેટ તરીકે ઉત્સેચક નું કાર્ય તમારે સમજાવવું છે. હવે યાદ કરી લો, આપણે જે પૃષ્ઠ રસાયણ ચેપ્ટર હતું પાર્ટ 1 માં, એમાં તમે ઉત્સેચકની ઉદ્દીપકીય અસર સમજેલા હતા ડિટેલમાં. લોક એન્ડ કી મોડેલ, બરાબર, કી વાળું, તો એમાં ચર્ચા કરી લીધી. પ્રેરિત નમૂનો પણ હતો. તો જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ત્યારે તમે એવું સમજેલા હતા અને એમ કહેલું કે ભાઈ તમારું જે છેલ્લું ચેપ્ટર છે એની અંદર બહુ ડિટેલમાં તમને આપેલું છે લખાણ આકૃતિ સાથે. ત્યાં લોક એન્ડ કી મોડેલ હતું, બરાબર. શું ચર્ચા હતી કે ભાઈ પ્રક્રિયાથી સબસ્ટ્રેટ તમે બોલો છો અને ઉદ્દીપક, જેને ઉત્સેચક ઉદ્દીપક તરીકે છે કે કી, પ્રોપર લોકમાં તમારી જો પ્રોપર કી હશે તો જ એ લોક ખુલે છે. તમારી બીજી કોઈ પણ ચાવી હશે તો લોક ખુલતું નથી. એટલે એ જે ઘટના હતી, તો અહીંયા આગળ આપણે સૌથી પહેલું એવું કહેવું છે કે ભાઈ શરીરની અંદર મોટા ભાગે જે પ્રોટીન છે, પ્રોટીન જે ઉત્પન્ન થતા હોય બોડીમાં, જે પ્રોટીન ઉત્પન્ન થતા હોય એ પ્રોટીન જે છે એ ઉત્સેચક ગણવામાં આવે છે. અને પ્રોટીન જે ઉત્સેચક છે એ ઉદ્દીપક તરીકે વર્તે છે. રેડી? એટલે આપણે કીધું છે કે ભાઈ પ્રોટીન જે ઉત્પન્ન થશે એને ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે, અને ઉત્સેચક જે છે ઉદ્દીપન અસર નિપજાવે, કેટલિસ્ટ, એટલે ઉદ્દીપક તરીકે વર્તે છે. ઓકે, હવે એમાં આપણે 3 પાર્ટ પાડીએ છીએ. પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે એ મેં થોડી દોરી મૂકી છે ચેક કરવા માટે. પહેલામાં પહેલું ઉત્સેચકોની ઉદ્દીપન ક્રિયા, એ કેવી રીતે ઉદ્દીપક તરીકે વર્તે છે. તો એ જો ઉદ્દીપક બનતો હોય તો ઉત્સેચકનું 2 તમે કાર્ય કહેવાના છો. એનું જે પહેલું કાર્ય છે એ પ્રક્રિયાર્થી, એટલે જે પ્રક્રિયા થાય છે, જે પ્રક્રિયા કરે છે, આમાં થોડુંક ચિત્ર વિચિત્ર તમને લાગે. વસ્તુ તો એક નહીં છે. આપણે શું સમજીએ છીએ કે ભાઈ A નંબરનો પ્રક્રિયા, ફિઝિકલ કેમિસ્ટ્રીમાં A નંબરનો પ્રક્રિયા અને B નંબરનો પ્રક્રિયા. દાખલા તરીકે H2 ને I2 બંને જોડાઈને ટ્વાઇસ HI બને. તો અહીંયા આગળ અથવા એમોનિયાનું વિચારો કે ભાઈ નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા કરે, એમોનિયા બને. Fe ઉદ્દીપક છે. પણ ઉદ્દીપક તરીકે જે Fe છે એની સાથે કોઈ પણ એક, બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયકનો અણુ એની સાથે જોડાયેલો રહે, બરાબર, પ્રક્રિયાથી. અને બીજો જે પ્રક્રિયકનો અણુ છે એ પેલા જોડાયેલા પ્રક્રિયાથી પર હુમલો કરે. બોલો, આવું વિચારો છો. સરવાળે પ્રક્રિયા થઈ જ કહેવાય. પણ આપણે શું કહીએ છીએ કે ભાઈ પ્રક્રિયાથીને પકડી રાખે અથવા તો જકડી રાખે. આ પહેલું કાર્ય છે. ઉત્સેચક જે ઉદ્દીપક તરીકે કામ આપવાના છે એમાં તમારી પાસે સૌથી પહેલું કાર્ય કે ભાઈ ઉત્સેચક પ્રક્રિયાર્થીને પકડી રાખે અથવા તો એના સ્થાન પર
જકડી રાખશે. અને પછી બીજું કાર્ય શું છે તો કે ઉત્સેચકનું બીજું જે કાર્ય તમારી પાસે આવવાનું એ યોગ્ય ક્રિયાશીલ સમૂહ પૂરા પાડે. એટલે એનો અર્થ એવો થયો ભાઈ એ કઈ કારણ કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતું નથી. હાજરીતા પ્રક્રિયાનો તે પાછો મળે, ચલો સક્રિયકૃત અણુ બને પણ ફરી તો પાછો મળે જ છે, એ તો કઈ ભાગ લેવાનો જ નથી. પણ યોગ્ય ક્રિયાશીલ સમૂહ પૂરા પાડે એનો અર્થ એવો થયો મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ એક પ્રક્રિયકના અણુ ઉદ્દીપક સાથે ચકડાયેલો હોય અને એને પ્રક્રિયા કરવા માટે બીજો પ્રક્રિયકનો અણુ ત્યાં આગળ આવે એને એટેક કરે, હુમલો કરે, એ ચર્ચા તમારી પાસે આવે છે. બરાબર છે. એના બે તમે કાર્ય કીધા, પ્રક્રિયાથી સબસ્ટ્રેટને પકડી રાખે છે અને યોગ્ય ક્રિયાશીલ સમૂહ પૂરા પાડે. આપણે ક્રિયાશીલ સમૂહ પૂરા પાડે છે એમ શબ્દ કીધો છે યોગ્ય, અને પ્રક્રિયાથીને જકડી રાખે છે. આ એના મુખ્ય તમે બે કાર્ય કહેલા છે. હવે એ સાદી ઉદ્દીપન અસરમાં તમારી મેં ડબલ આકૃતિ મૂકેલી છે. તમારે માત્ર શું જોવાનું છે, દાખલા તરીકે એક જ વિચારણામાં લઈ લો. આ જે મેં આકૃતિ મૂકી છે પાઠ્યપુસ્તક પ્રમાણે, આ જે છે ઔષધ છે, હું અત્યારે નામ પણ બદલી નાખું છું. પહેલું કાર્ય મારે આમાં તમને સમજૂતી આપવી છે એટલે હું આ ઔષધ શબ્દ કાઢી નાખું છું અને ત્યાં પ્રક્રિયાથી શબ્દ મૂકું છું. ઓકે, અને આ અત્યારે છે જ નહીં તમારી પાસે એવું માની લો. ચલો આ ગ્રીન નિશાની તમે ભૂલી જાઓ. રેડી? એટલે જે ઉત્સેચક છે એ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. તો આ મેં શબ્દમાં કહું ઉત્સેચક છે, એના પર ચોક્કસ સક્રિય સ્થાન છે. સક્રિય સ્થાન છે ઉત્સેચકની સપાટી પર. અને જે પ્રક્રિયાર્થી છે, આપણે કીધું ને કે ભાઈ પ્રક્રિયાર્થીને પકડી રાખે, જકડી રાખે છે. તો પહેલા તો એ પ્રક્રિયા કેવી રીતના થાય છે એ વિચારો કે ભાઈ ઉત્સેચક છે, આ તમારી પાસે પ્રક્રિયાર્થી છે. હવે જે પ્રક્રિયાર્થી મેં બ્લુ કલરનું જે મૂકેલું છે એનો આકાર જુઓ અને જે સક્રિય સ્થાન છે એનો આકાર જુઓ જે છે આની અંદર લોક એન્ડ કી ની મોડેલ. આ જે છે લોક એન્ડ કી વાળું મોડેલ છે. એટલે આ તમારી પાસે ચાવી છે, પેલી લોક વાળી કળ અંદર. પરિસ્થિતિ કેવી થવાની છે કે આને પર આકર્ષાય અને એના એક્ઝેક્ટ સ્થાનની અંદર ગોઠવાઈ જશે. બંને એકરૂપ બની ગયેલું, રાસાયણિક પ્રક્રિયા સ્ટાર્ટ થશે એવું વિચારવાનું છે. એટલે એ ઉદ્દીપન ક્રિયાશીલતાની અસર તમારી પાસે આવી ગઈ કહેવાય. બરાબર? પણ હવે જે પ્રક્રિયા તમારી પાસે કરશે, પ્રક્રિયા હવે પ્રક્રિયાથી હોય પછી તો આપણે ઔષધ તરીકે વિચારવાનું છે. તો એ જ્યારે પ્રક્રિયાથી અહીંયા આગળ જોડાશે તો એ જોડાવા માટે અલગ અલગ પ્રકારના પરિબળ હોઈ શકે. એ આયોનિક બંધ હોઈ શકે, સહસંયોજક બની શકે, દ્વિધ્રુવીય આકર્ષણ બળ પણ હોઈ શકે, નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ પણ હોઈ શકે. કયા પ્રકારના બળથી એ ત્યાં આવેલું છે એ પણ જવાબદાર છે. એટલે આયનીય બળ, સહસંયોજક બળ છે, દ્વિધ્રુવીય બળ હોઈ શકે, અથવા તો તમે નિર્બળ પ્રકારનું વાંડરવાલ્સ બળ પણ વિચારી શકો કે ત્યાં આગળ આકર્ષાય, જમા થશે અને પ્રક્રિયા શરૂ થવાની. ઓકે, હવે જે મેં બીજો પાર્ટ મૂકેલો છે બી નંબર, એના માટે તમે જો અહીંથી જરા હું મૂકી દઉં છું અને હતો એમને શબ્દ પાછો આપણે ચેન્જ કરી નાખીએ કે જે ભાઈ ગ્રીન કલરનું જે લખેલું છે, ગ્રીન કલરનું, એને મારે પ્રક્રિયાથી શબ્દ કહેવાનો છે. અને આ જે હતું એનું કાઢી નાખું, ત્યાં મારે શબ્દ કયો વાપરવાનો છે? ઔષધ. એ ઔષધનો અણુ છે અને પેલો પ્રક્રિયાથી. એની જ આકૃતિ ફરી પાછી ચેક કરો. તો જ્યારે શરીરની અંદર બિનજરૂરી પ્રક્રિયા થાય છે, એટલે માની લો કે આ પ્રક્રિયાથી અહીંયા આગળ ગોઠવાઈ જાય તો એ તમારા કામની પ્રક્રિયા નથી, જે બોડીને નુકસાન કરતા છે. એ અટકાવવા માટે કહેશો તો કેવા વાપરો છો? એ પ્રક્રિયાને અટકાવવા માટે તમે ઔષધનો ઉપયોગ કરો છો. તો બોડીની અંદર જે ઔષધ તરીકે જે આ બધી જે ઘટના કીધેલી છે, કાર્બનિક અથવા અકાર્બનિક રસાયણનું બનેલું અણુ, તો સંગીત ખુરશી જેવું થાય. આપણે સંગીત ખુરશી તમે રમેલા જ છો ને,
સંગીત ખુરશી રમતા હોય તો કેવું થાય છે, મ્યુઝિક વાગે ત્યાં સુધી બધા પોતપોતાનું એ શું હોય છે ટાર્ગેટ કે ભાઈ આપણે જલ્દી ખુરશીમાં ગોઠવાઈ જઈએ. અહીંયા પણ એ જ પરિસ્થિતિ થવાની છે. ફરી પાછી આકૃતિ એની જ કે ભાઈ ઉત્સેચક છે, એમાં સક્રિય સ્થાન છે, પણ હવે ગોઠવાવા માટે તમારી પાસે બે ઘટકો છે. અહીંયા આગળ આ જે ગ્રીન કલરનું જે મૂક્યો છે એના પર લાઇનિંગ પાડું છું, ચેક કરો. આ તમારો પ્રક્રિયાર્થી છે. આ પ્રક્રિયાર્થી એને તમારે ગોઠવતો અટકાવવાનો છે. જો તમારે એને અટકાવવાનો છે તો એનો અર્થ એમ કે જે ઔષધ છે એ ઔષધનો અણુ પણ ત્યાં આગળ સક્રિય સ્થાન પર જવાનો છે. ઔષધનો જે અણુ છે એ પણ સક્રિય સ્થાન પર જવાનો છે. ઓકે, અને પ્રક્રિયાર્થીનો અણુ પણ સક્રિય સ્થાન પર જવાનો છે. તો બંને વચ્ચે કોમ્પિટિશન, સ્પર્ધા થાય. બંને વચ્ચે સ્પર્ધા ઉત્પન્ન થવાની છે. કોણ વહેલા તે પહેલાના ધોરણે છે, વહેલા તે પહેલાના ધોરણે. એટલે ઔષધનો અણુ અને પ્રક્રિયાર્થીનો જે અણુ છે એની વચ્ચે સ્પર્ધા ઉત્પન્ન થવાની છે. જો હું જરા ગ્રીન કલરમાં બાઉન્ડ્રી આપી દઉં, આવી ગયું. પરિસ્થિતિ કેવી થઈ કે ભાઈ આને આમની થતી પ્રક્રિયાને અટકાવે, વિરોધ કરે. નિરોધ શબ્દ મૂકેલો છે એટલે નિરોધી શબ્દ, નિરોધી એટલે ટૂંકમાં રેઝિસ્ટન્સ, અટકાવી દેશે. તો આ ઔષધનો અણુ છે ત્યાં આગળ ગોઠવાઈ જાય. પછી તમારી જે આકૃતિ છે એની છે ને, જો અહીંયા આગળ ભાઈ ઔષધનો જે અણુ કયો છે તો કે બ્લુ કલરનો, અને જે ઉત્સેચક છે એ તમારી પાસે જે લાઇનિંગ પાછી એમાં પાડી દઉં તો આ જે તમારી પાસે ઉત્સેચકનો જે અણુ છે ત્યાં આગળ ઔષધનો જ અણુ ત્યાં આગળ ગોઠવાઈ જવાનો છે. એટલે ઔષધ ઉત્સેચકના સક્રિય સ્થાનને અવરોધે છે. આ જોડાઈ જશે તો પેલો અણુ ત્યાં ગોઠવાઈ શકતો હોતો નથી. તો એ પણ જોડાવાની આપણે માહિતી આપી દીધી છે કે ઔષધનો અણુ ગોઠવાય. આપણે ઓરિજિનલ જ્યારે પ્રક્રિયાથી ગોઠવાતો તો પણ દરેક પ્રકારનું બળ કીધું. ઔષધનો અણુ ગોઠવાશે તો પણ હવે ઔષધનો અણુ ગોઠવાવાનો છે એ સહસંયોજક બંધથી જોડાય. સહસંયોજક બંધથી જોડાવાનો. જો મજબૂત સહસંયોજક બંધ હોય, સમજી લો, મજબૂત સહસંયોજક બંધ હશે તો એ પેલી પ્રક્રિયા થવા દેશે જ નહીં, અટકાવી દીધી. અને એની ઉત્સેચક સાથેની આ ઔષધનો અણુ ઉત્સેચક સાથે જોડાવાથી એની પોતાની વિશિષ્ટ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા શરૂ કરે અને એની અસર દેખાડે. ઓકે, ચલો હજુ આપણે ત્રીજો શબ્દ મૂકેલો છે, સક્રિય સ્થાનને બદલીને. એટલે ઉપલી જે બધી વિગત હતી એ મારે ખાલી એરો મૂકી દેવાનો છે. આ બધી ચર્ચા તમે આકૃતિ ઉપર મૂકેલી હતી. હું જે બોલ્યો વર્ણન છે બધું જ ચર્ચા, પણ અહીંયા થોડુંક ફેરબદલી છે. એ મેં તમને પૃષ્ઠ રસાયણ ચેપ્ટર વખતે પણ માહિતી આપેલી હતી. એને ઇન્ડ્યુસ્ડ મોડેલ કહેતા હતા, પ્રેરિત નમૂનો. પ્રેરિત નમૂનામાં શું હતું કે ભાઈ જે સક્રિય સ્થાન છે, સક્રિય સ્થાન એનો આકાર અને જે ઉત્સેચક છે એનો આકાર, હવે આ ઉત્સેચકનો આકાર બદલાય જ નહીં. કોનો? કે પ્રક્રિયાર્થીનો. આ પ્રક્રિયાર્થી છે એનો આકાર ફિક્સ વીજળી રહે. હું આકાર ના બદલું, તમારે બદલાવું તો બદલાવ. એટલે એનો આકાર ફિક્સ છે, છતાં પ્રક્રિયા કરે એટલે ઉત્સેચકની સપાટી પરનો આકાર આમના આકાર પ્રમાણે બદલાઈ જશે અને એના પ્રમાણે સેટ થઈને પછી પ્રક્રિયા થાય. પણ એ અલગ હતું, એને ઇન્ડ્યુસ્ડ કહેવાય, પ્રેરિત. અત્યારે થોડુંક અલગ છે, મિક્સ ન કરતા, કારણ કે આપણે આકૃતિ ખાસ મૂકી છે. તો શબ્દ છે સક્રિય સ્થાનનો આકાર બદલીને. હવે જે સક્રિય સ્થાન છે એ જે ઉપર ઉત્સેચક હતો એ જ ઉત્સેચકનો અણુ નામ આપું છું અત્યારે કે ભાઈ આ તમારી પાસે ઉદ્દીપક તરીકે આ ઉત્સેચક છે. એમાં ઉપર જે દર્શાવેલું છે સક્રિય સ્થાન પર છે વાદળી લાઇનિંગ વાળું. ઓકે, હવે પરિસ્થિતિ કેવી થાય કે જે આ ગ્રીન કલરનું જે મૂકેલું છે એ પ્રક્રિયાર્થી છે. એ પ્રક્રિયાર્થીનો જે આકાર છે, પ્રક્રિયાર્થીનો આકાર, એ આકાર તમે આને આ પ્રકારે ગોઠવી દેશો તો એના પર બંધ બેસતું આવી જવાનું છે. બંધ બેસતું ત્યાં આગળ તમે ગોઠવી શકો છો, અહીંથી ઉપાડીને આ રીતે. હા, પણ એને તમારે શું કરવાનું છે? ભૂલવાની દેવાનું છે. આને ગોઠવવાનું અહીંયા છે પણ ત્યાં ગોઠવાશે નહીં. એટલે એની જે જવાની વાત છે, આ ટુકડો ત્યાં આગળ જઈ શકતો નથી, ગોઠવાઈ શકતો નથી.
એનું કારણ એટલા માટે કે જે તમારી પાસે સક્રિય સ્થાન છે એ સક્રિય સ્થાનનો આકાર બદલાઈ ગયો. જો એને થોડાક ટાઈમ માટે ભ્રમિત કરી દેવામાં આવે. થોડા સમય માટે તમે ભ્રમિત કરી દો. આની અંદર મેં એવું જાણ્યું કે નાનું બાળક હોય પાસે એની હાથમાં કંઈક છરી કે કંઈક વાગી જાય એવી વસ્તુ હોય તો તમને આપે જ નહીં. આપી દે વાગી જશે, ન આપતું નાનું બાળક હોય બરાબર, ન આપે. પછી તમે શું કરો, એનું ધ્યાન બીજે એટલે જો પેલું કોણ આવ્યું એમ કે તમે એ પેલું જોવા જાય તમે એના હાથમાંથી ઉઠાવી લો. એટલે અહીંયા પણ સક્રિય સ્થાન ઉપર નથી ગોઠવાતું. કેમ ન ગોઠવાય? તો એનું કારણ એટલા માટે કે એનો જે આકાર છે એની બદલે સક્રિય સ્થાનનો આકાર બદલાઈ ગયો. જો આ આકૃતિની રચના જુઓ અને આ આકૃતિની રચના જુઓ તો આકાર ચેન્જ થઈ ગયો. એટલે આ એમ માને કે આ તો મારી પોતાની જગ્યા છે જ નહીં, ત્યાં ગોઠવાશે નહીં. ત્યારે પેલામાં ઉલટું છે, એ જે સક્રિય સ્થાનની કંઈક જુદી જ જગ્યાએ, વિરુદ્ધ નથી બોલતો, અલગ સ્થાન પર આ ટાઈપની ખાંચ છે જેને એલોસ્ટેરિક સ્થાન કહે. એલોસ્ટેરિક સાઇટ, ઇંગ્લિશ વર્ડ એલોસ્ટેરિક સાઇટ એટલે એલોસ્ટેરિક સ્થાન છે. હવે એનો જે આકાર છે અને જે પ્રક્રિયાર્થી છે એનો આકાર છે એ બે સરખો આવે છે. એટલે આ જે છે હું શબ્દ મૂકી દઉં, પાછું હતું એમને ભાઈ આ પ્રક્રિયાર્થી છે જ. ઓકે, એ પ્રક્રિયાર્થીનો આકાર આની અંદર ગોઠવાતો નથી, પણ જે એલોસ્ટેરિક સ્થાન છે એના જેવો હોવાને કારણે આપણે વાત કરી એ પ્રમાણે એ પ્રક્રિયાથી હવે જે આ એલોસ્ટેરિક સ્થાનમાં ગોઠવાઈ જશે, ત્યાં આગળ ગોઠવાઈ જશે. અને પછી હવે ચર્ચા એમ થઈ કે જો એ મજબૂત બંધથી જોડાઈ જાય, એ સહસંયોજક બંધ બનાવે ધારો કે, અને બંધ તૂટે જ નહીં, તો પરિસ્થિતિ કેવી થાય? તો ઉત્સેચક મીન્સ કે ઉત્સેચક સાથે જે પ્રક્રિયાર્થીનો અણુ છે એનું પોતાનું વિઘટન થઈ જશે અને કંઈક નવીન પ્રકારનો પાછો ઉત્સેચકનો અણુ ઉત્પન્ન કરે, એવું પણ બની શકે. એટલે અલગ પ્રકારની નિપજ બની શકે. ટૂંકમાં ફરી ચેક કરો કે ભાઈ આપણે લક્ષ પ્રમાણે ઉત્સેચકની ઉદ્દીપન ક્રિયા કેવી રીતની થાય. તો જકડી રાખવાનો, ક્રિયાશીલ સમૂહ પૂરું પાડવાની ચર્ચા, એ ઓરિજિનલ ચિત્ર. પછી ઔષધ અને ઉત્સેચક સાથેનું જે જોડાણ થાય એની ઘટના તમે સમજૂતી આપી. અને સક્રિય સ્થાનનો આકાર બદલાઈ જાય તો એલોસ્ટેરિક સ્થાન પર ગોઠવાઈ જાય, આ સ્થાન પર ગોઠવાતું નથી હોતું. તો એવા પ્રકારની પણ ક્રિયાવિધિ બની શકતી હોય છે. બરાબર? એટલે આ તમે જોયું તો દરેકમાં અલગ અલગ પ્રકારની માહિતી તૈયાર થયેલી છે. આ જેમ તમને ઉત્સેચકની માહિતી આપી છે એવી રીતે પાઠ્યપુસ્તકમાં સંદેશાવહન માટે પણ ચર્ચા છે. હવે સંદેશાવહન માટે કેવું કે છે કે એવું જરૂરી નથી, સમજી લો. બીજો જે પાર્ટ છે એ સંદેશાવહન માટે અલગ દુનિયા છે, એમાં પ્રક્રિયાર્થીને જોડાવાનું નથી, બરાબર? પણ એ માત્ર એની સાથે ક્ષણિક થોડા ટાઈમ માટે જોડાય તો એના કારણે સંદેશાવાહક મેસેજ પહોંચે અને ફરી પાછું ત્યાંથી નીકળી જશે. એ ક્ષણિક ગોઠવણી થતી હોય એવી ટાઈપની પણ અંદર પાછળ ચર્ચા તમારી પાસે આવશે. ઓકે, કાંઈ વાંધો નહીં, આટલું તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ. આવજો.